આપણે લગ્ન બહુ શાંતિથી પૂરા થયા, ક્યાં કાંઈ વાંધો ન આવ્યો કા મમ્મી? હા હો બટા, આપણે કાંઈ વાંધો ન આવ્યો. અને બધા માણસો આપણી રસોઈ બહુ વખાણતા હતા, એ કે બહુ સારું જમવાનું રાખ્યું તેમી. જમવાનું તો બધું બહુ સારું હતું, પણ બહુ ઝાઝુ ભાગમાં ન આવ્યું અમારે. એમની જમતા હતા ત્યાં તો બધું પૂરું થઈ ગયું, બહુ ઝાઝુ ન આવ્યું અમારા ભાગમાં. ઓલું બરફીનું બટકું તો હાવ ભાગમાં નહોતું આવ્યું, પણ સખાઈ ગયું ખરી. લીલીને કીધું પડખે વાળા ડીશમાં લઈ લેતો, સોરી લેતો, તે એને લઈ લીધું. તે અમાર બેયને અડધું અડધું શાખવા મળ્યું, નકર બરફીનું બટકું અમારે ન શાખવા મળે. હાવ આવું હું તાણે તુણે કર્યું. તાણે તુણે નથી કર્યું, આપણે માણસ જેટલા હતા ને એટલું આપણે ડીશ ઉપર દીધેલું હતું. પણ બધું સારું બહુ બન્યું હતું ને તે માણા ખાય બહુ ગયું, એટલે થોડીક તાણ પડી ગઈ છે. મને તો બહુ મજા આવી હો. હું તો 10 બટકા ઉલાળી ગઈ બરફીના. મને તો બરફી બહુ ભાવે. ધમી, તું પાર્લરનું બિલ દઈ આવી છો કે બાકી છે? બિલ તો દેવાનું બાકી છે, પણ પાર્લર વાળી પાસે જવાનું મારો પગ નથી ઊંચો થતો. આ ડોશીમાં આપણે ખેલ કર્યા છે ને તે. કેમ, શું ખેલ કર્યા છે? એ મને શું કામ પૂછો છો? તમારા આઈ બાને જ પૂછો ને. રેવા દો, એ કઈ નહીં જવાબ દે એના મોઢે. હું જ તે કહું તમને. ઈ ને પાર્લર વાળી ભાઈ બથા બથ આવ્યું, બહુ બાધ્યા પાર્લર વાળીને હારે. અને મને આમ તૈયાર કરી દે ને આમ તૈયાર કરી દે ને એમાંથી ભાઈને માથાકૂટ થઈને તે બધા એના ઘરેણા હતા ને ડોશીમાં પહેરીને વહી આવ્યા. એ કે મારી હેરસ્ટાઈલ નથી લેવડાવી, લાઈ બધા ઘરેણા ખેહીને બધા પહેરી લીધા ડોશીમાં. પાર્લર વાળી વાહે થઈ, પણ ડોશીમાં કાંઈ એના આંબા દે. તે નાની બેન કહેતા હતા પાર્લર વાળી વાહેથી રાયડું નાખીને કહેતી હતી એના ભાડા હું ઝાઝા લેવાની છું. હવે કેમ મારે જાવું, કેટલું ભાડું લે હે અને બધું મને એ કહે હે તમારા ડોશીમાં બાંધ્યા, મારે બધું સાંભળવું તો ખરી ને. તે માર બા બાંધ્યા એમાં શું નવાઈ થઈ ગઈ? બધા બાંધે જ, મલક આખો બાંધે જ એકબીજાને હારે. તે પાર્લરવાળી યાર બાંધ્યા તો એમાં શું થઈ ગયું? ન હરખી હેરસ્ટાઈલ લઈ દેતી હોય તે બાંધણ થઈ હોય. વેવાણ તમારી હેરસ્ટાઈલ લેવડાવીને ક્યાં જાવું હતું? તમે તો ભૂતની જેમ રખડો છો, તોય હેરસ્ટાઈલ લેવડાવવા ઉપડ્યા પાર્લરમાં વદાડ કરીને હારો હાય. મારે તે આ મારા છોકરાને સોડી પવણતી હતી. જીગલી મારા છોકરાને સોડી જ થાય ને, પણ હું ક્યાં ગઈ પાર્લરમાં? મેં ક્યાં કાંઈ તૈયારી કરી કોઈ જાતની? મારે આમ પહેરવું કે આમ પહેરવું, કાંઈ પહેર્યા કપડે હું તો વહી આવી હતી. તમારે બધાને તો શેષાટ બહુ હોય જ ને. તમે તો બધા શોખ પૂરા કર્યા હોય, અમારા શોખ ન પૂરા થયા હોય તે પછી કરવી એવું. અમારા જમાનામાં કાંઈ આવું પહેર્યું ઓઢ્યું નહોતું એમને, તે અત્યારે તો પહેરવું ઓઢવું હોય ને. તેની ભાઈ માર ફોનમાં પાર્લર વાળીને ફોન આવ્યો હતો. ઈ કે 2 લાખ રૂપિયા લઈને પાર્લરનું પગથિયું ચડજો, ત્યાં સુધી મારા પાર્લરનું પગથિયું ન ચડતા. પાર્લર વાળી કીધું આપણા ને જીગલી બેનના ને આપણે જે કપડાં પહેર્યા હોય ઈ ને પાર્લરમાં તૈયાર થયા ઈ બધા થઈને આપણે લાખ રૂપિયા થાય છે, અને લાખ રૂપિયા આપણા ડોશીમાના ગણ્યા છે. એ બાપરે, લાખ રૂપિયા ગણ્યા ડોશીમાના? ડોશીમાએ તો 4-5 હાથ ટીંગાડ્યા હતા, બીજું તો કાંઈ તૈયાર થયા નથી. તો શેના ગણ્યા આટલા બધા એને કીધું કે ડોશીમાએ બધા ઘરેણા લઈને પહેરી લીધા હતા ને, એ બધા ઘરેણાના 50,000 અને એના બાંધ્યા છે ને એના 50,000. જો એ 50,000 ન દેવા હોય તો એ કે હું ડોશીમાન તમારા ડોશીમાન જેલમાં નાખીશ. 2 લાખ રૂપિયાના તો લગ્ન નથી થયા ને તેમ બધા થઈને પાર્લરનું બિલ 2 લાખનું કર્યું. ક્યાંથી કાઢવા આવે મારે 2 લાખ રૂપિયા? એક કામ કરો ધમી, તું ને નાની બેન બઈ જાઓ પાર્લરમાં, એની વસ્તુ જે કાંઈ પહેરી હોય એ દેતા આવો અને એને કહેતા આવો કે અમારા પાસે જાર થશે ને તે પૈસા દેવું. એમ થોડુંક હાલે? તમને કાંઈ ખબર પડે છે કે નહીં? પાર્લરના બિલ હારો હાર દેવાના હોય, થાય ત્યારે દેશો એવું કહી તો તમે મને નાની બેનને બધાને કહશે જેલમાં. તમને બધાને રોટલા કોણ ટિફિન ખવડાવશે? હું કાંઈ મરી નથી ગઈ હો, જાણે તારી ઉપર જ આખું ઘર હાલતું હોય એમ વાત કરે છો તે. અત્યાર સુધી કોણે રોટલા ખવડાવ્યા હતા? મમ્મી તમે શાંતિ રાખો, વાતમાં મારા ઝઘડો નહીં કરતા હો, કહી દઉં તમને હું. એકવાર તમે આવ્યા પછીની રસોઈ તમે નથી કરી, એકવાર કરી જુઓ તો તમને ખબર પડે કેટલા પીંડાની રોટલી કરવી પડે છે.
આ રોટલી વણવામાં ને વણવામાં મારા હાથ સવો થઈ ગયા. મોઢું મોટું રહ્યું ને હાથ થઈ ગયા કાકડી જેવા. ધૈમીની વાત હાશી છે ઓ મમ્મી. હું જ્યારે આવું ને તે ધૈમી બિચારી રાંધતી જ હોય. હું એને ઘણી વાર કહેતો હોય કેટલુંક રાંધવું છે, જ્યારે આવું તે તું રાંધતી જ હોય એમ. મણ એકનું બિચારી બનાવતી હોય બેઠી બેઠી. જો બાયડીનું પડખું લીધું તરત. કઈ નવાઈ નથી કરતી, એમ રાંધ્યું જ છે અત્યાર સુધી. મમ્મી પણ તેમી માણસનું રાંધ્યું છે, ભૂતરાવનું નથી રાંધ્યું. ભૂતને રાંધીને ખવડાવો તો ખબર પડે કેમ રંધાય છે એમ. મારી માને છે ને તું ભૂત ભૂત ન કરતી હો, હું તને કહી દઉં છું. ભૂતમાં તમારા બા એક ક્યાં છે? ઈ છે, લીલાબા છે, આપણા દાદા છે. મેં કઈ તમારા બાને એકને નથી કીધું હો. 1 મિનિટ, મારા ફોનમાં પાર્લર વાળીનો ફોન આવે છે. હા બોલો પાર્લર વાળા બેન. હા 2 લાખ રૂપિયા લઈને આવી એમ? પણ 2 લાખ રૂપિયા ઘરમાં ભેગા તો કરવાય જો, એટલી બધી ઉતાવળ શું કરો છો? હા તે તમ તાર પહેર્યું હતું ને બધું લેતા આવશું હો. તમારી એક પીને નહીં રાખવી એમી. પણ છે ને આ ભાડું કંઈક ઓછું કરી દો તમે. હું કીધું નહીં થાય એમ? આમાં ડોશમાનું ભાડું વધી ગયું છે એમ ને? હા તે સારું, હમણાં એમ દઈ જાય હો તમારા પૈસા. એ હા પૂરા પૈસા લાવશું, ચિંતા કરતા નહીં. યો ડોહી પાર્લર વાળીને ફોન આવી ગયો. 2 લાખ રૂપિયા લઈને આવો અને બધું પહેર્યું ઓઢું હોય એ બધું લેતા આવો એમ. તમા બટા કેટલા પૈસા ઘટે છે એ કે ને, હું મારી એટીએમ કાર્ડથી કાઢી આવું. મારા પાસે ઘણું બેલેન્સ છે એમ તો. બા તમારા પાસે સાસુ બેલેન્સ હોય તો બધા પૈસા તે તેને આપી ગયો ને અત્યારે. આમ થાય કે ઘરમાં બધો ખર્ચો છોસે ના લગનનો, તે પૈસા કઈ હશે નહીં બિચારા ધમાભાઈ પાસે. તો પાર્લરનું બધું બિલ તમે આપી ગયો ને તમારા પાસે તો તમારે શું ગુડવા છે? ના રે ના, એમ બધાનું બિલ હું ન આપું હો. હું તો મારી પૂરતા આપીશ. એમ તો મારે રાખવી તો પડે જ ને થોડીક પ્રોપર્ટી. તમારે પ્રોપર્ટી રાખીને ક્યાં જવું છે બા? તમને ટકે ખાવા તો મળે છે, એમ તમને કોઈ દે ભૂખ્યા રાખ્યા અહીંયા. અને તમારે બધું જે પહેરવું ઓઢવું હોય એ હું તમને લાવી દઉં છું. તો પૈસા રાખીને ક્યાં જવું છે તમારે? પૈસા તો જોઈ જ ને, ખાલી ન થઈ જવાય આવો. પછી કોણ ક્યારે ધક્કો મારે નક્કી ન કહેવાય. પાસે પૈસા હોય તો થોડાક રાખ્યા હોય તો કાયમ આવે. હાલો હાલો બા, હું અહીં ઘરમાં છે એ પૈસા ભેગા કરું ને ત્યાં તમે એટીએમમાંથી કાઢી આવી દો જાવ મને. પછી પાર્લર વાળીને એને દઈ આવ્યા ધમીની. બા તમે પૈસા ઝાઝા ન આપો તો કાઈ નહીં, ખાલી પાસવર્ડ કહી દો ને અમને તોય ઘણું. ના રે ના, મને બધી ખબર પડે છે હો. પાસવર્ડ દઈને તો મારે હું ધોવાઈ જવું છે? પાસવર્ડ તો હું દસ જ નહીં, કોઈને નહીં દઉં. મારી છોડીને નથી દીધો, તમને કોઈને ક્યાંથી દઉં? એ સારું ન દેતા. અત્યારે તો પૈસા લઈ આવી દો, સાવ જલ્દી ઉતાવળ રાખો, પછી પાર્લર વાળીને બિલ દઈ આવી. મારા વાલા ફ્રેન્ડ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક અને શેર કરો હો. અને તમારા બધા સગાવાલાને શેર કરી દો. જઈ હાલો હાલો ફટાફટ, જે આપણે આગળ બધા બહુ વિડીયા બનાવવાના છે અને તમને હસાવવાના છે હો.